જય દ્વારકાધીશ મિત્રો, ફરી સ્વાગત છે કાળોના નવા વ્લોગની અંદર. સો ગાઈસ, અત્યારે તમને એમ થતું છે કે આપણે વ્લોગ ક્યાંથી ચાલુ કરીએ છીએ. સો ગાઈસ, અત્યારે આપણે આવી ગયા છે એક મસ્ત મજાની ગૌશાળાએ. ત્યાંથી આપણે વ્લોગ ચાલુ કરીએ છીએ. અત્યારે હું તમને જોઈને આનો નજારો બતાવવા જઈ રહ્યો છું. જો કે મસ્ત મજાના નાની નાની વાછડીઓ બધી રમે છે. આ બાજુ બધી ગાયું છે, અહીંયા બધી અત્યારે છૂટી છે અને અત્યારે મસ્ત મજાનો નજારો અહીંયા જોવા મળી ગયો છે. આજે આખો દિવસ આપણે અહીંયા જ રહેવાનું છે અને મસ્ત મજાનું અહીંયા એન્જોય કરવાનું છે. જો મસ્ત મજાની ગાય. સો ગાઈસ, અત્યારે મસ્ત મજાની નાની નાની વાછડીઓ જો મસ્ત મજા બેઠી છે. કેવી ક્યુટ છે, કમેન્ટમાં મને લખી દેજો ગાઈસ. ફાઇનલી અત્યારે અમે છે ને જો મસ્ત મજાની વાછડો છે ને ફોટા પાડ્યા છે મતલબમાં. અને આપણી સાથે અત્યારે જો ઈશિતાબેન, ક્રાંત, નિકુંજ, સીધા દીદી ભેગા થઈ ગયા છે. હાય જો, અને આ મસ્ત મજાની જે વાછડી છે ને એની અરે અમને મજા આવે ફોટા પાડવાની. જો તારે મારે ફોટો પાડવો? આ પાડ, આ પાડ, જો આ પાડી એને મસ્ત મજાના અમારે ફોટા પાડ્યા, મજા આવી ગઈ અમને. ને અત્યારે જો વાછડી બધી આપણે એની પાસે જાઉં એટલે હમણાં ભાગ છે. જો છે ને એ હાથ કરવાની મજા આવે ને અહીંયા રહેવાની આમ ફિલિંગ જ થોડીક અલગ આવે. અને એમાં છે ને વાલા અમારી સીતાબેનને થોડોક ડર લાગે છે પાસે આવે ને એમાં બીવાનું હોય ત્યાં. અને આપણે જે હમણાં પાસે જવું તો એ ભાગે છે, પણ એને વાલ કરવાનો એમ પ્રેમથી વાલ કરીએ એટલે એ હું આપણી અરે હાલે ને એની મજા આવે ને આપણી મજા આવે. અત્યારે મસ્ત મજાની જો અત્યારે નિકુંજ રમાડો આવે છે. મસ્ત મજાની ગૌશાળા છે. આખો દિવસ હું તમને બતાડીશ. અને આ જો મને મારવા આવતી હતી. કેમ છે? મજામાં ને? તમારે ફોટો પાડવો છે? હા પાડ્યા. હા નહીં રિહામાં બસ રિહામાં થોડું હોય. મસ્ત એની મજા આવે છે અમારી અરે. અને અમારા ગ્રંથભાઈ જો અને રમાડે છે મસ્ત મજાના. અત્યારે ફોટો તો ભેગું ચાલુ છે. આમથી ફોટો અને વિડીયો હાલે છે. અહીંયા વિડીયો ઉતરે છે, ફોટો પડે છે. અહીંયા જો અને અત્યારે મસ્ત મજાના બધા વિડીયો ઉતારતા જઈએ, ફોટા પડતા જઈએ મસ્ત મજાના. એટલે આપણે આમ જો થોડાક યુનિક કપડાં પહેરીને આવે કે ફોટા સારા આવે ને પ્લસ નેચરલ વાતાવરણ છે અહીંયા. મજા જ આવી જવાની છે ગઈશ. તો વ્લોગમાં આગળ બન્યા રહેજો ગઈશ. મેં તમને જોલી પણ જેટલી ગાયો બતાડી ને એટલી જ ગાયો અહીંયા છે. જો આ બધી ગાયો જ છે. હજી આમ છે, બહુ બધી ગાયો છે અહીંયા. અને આજે અમે બધા ફેમિલી બધા ભેગું થયું હતું એટલે અમે પ્રોગ્રામ કર્યો કે આપણે અહીંયા જશું. જો છે ગાય, જો અહીંયા પણ ગાય છે. મસ્ત મજાનું શ્રીનાથજી જેવું વાગા કરે છે. આ બધી જ ગાયો છે, દૂધ આપે છે મસ્ત મજાની. સામે મેં તમને બતાડી મોલી પણ નાની નાની વાછડીઓ છે. સામે ગાયો છે બધી. અને અહીંયા પણ ગાયો તમને જોવા મળશે. અને અમારા કાકા જો અંદર આવે છે. મસ્ત મજાની આ ગાયો છે. નીર નાખી છે. બપોરનો સમય થઈ ગયો. અત્યારે મોસ્ટલી વાગ્યા છે લગભગ 11:30 જેવું મોસ્ટલી વાગ્યા છે. અને આપણે પહોંચી જાય. આખો દિવસ આપણે આઈના રહેવાનું છે. અને બપોરનો પ્રોગ્રામ જમવાનું અહીંયા છે, રાતનો પણ અહીંયા છે. પણ અમે તો નહીં હોય, આપણે જવાનું બાજુ છે એના કારણે. જો અત્યારે સેવા કરે છે મસ્ત મજાની કાકા. અને ગાઈસ આ ફામે છે ને બાથ પણ છે, પણ કોઈ નાવા નથી જતું. કેમ કે એ બાથ તમને હું બતાડું. અત્યારે જો છે નાનો ને મોટો બાથ છે, કોઈ નાવા નથી જતું. અને મસ્ત મજાનું અહીંયા ગોવર્ધનની પૂજા થઈને એવું નાનું અમથું ગોવર્ધન પૂજાનું બનાવેલું છે. પહાડ છે, પછી હજુ મસ્ત મજાનું હિંચકા ને એવું છે, પણ એ અત્યારે નથી, કાઢી નાખ્યું છે. અને મસ્ત મજાનું અત્યારે નાવાનું છે પણ નથી. વાયની સાઈડ બધી ખેતર છે આ બાજુ. આપણે જે આ રીલ્સ ઉતારવા જવાનું છે ને એ છે આ બધું. તો બપોર પછીનો પ્રોગ્રામ આપણો ક્યાંનો છે નથી ખબર. જોશું આપણે ક્યાં જઈશું પહેલાં. અત્યારે રીલ્સ ઉતારવા જવાની છે. આમ વાહે બધા મકાન બની ગયા છે, ત્યાં પણ જઈશું આપણે રીલ્સ ઉતારવા. અને પછી જોશું આપણે કે કઈ રીતના છે રીલ્સનો પ્રોગ્રામ. કોમેડી રીલ્સ ઉતારવાની છે. જો આ નાનો બાદ છે મજાનો, અહીંયા નાના છોકરા માટેનું છે, આ મોટા માટેનું છે. જો અત્યારે હું ઊભો છું મોટો આ ડૂબકીમાં. પહેલાં અમે નાના હતા ને ત્યારે અહીંયા આવતા પગથિયા, પણ અહીંયા છે ને અમે સાફ કરતા ને અમે નાતા આવ્યા. પણ અત્યારે એવું અત્યારે છે નહીં. અને આજે આપણે કપડાં નથી લાવવાના, એટલે કંઈ નાવાનો પ્રોગ્રામ અહીંયા આપણે કંઈ છે નહીં. અને પછી કંઈ પ્લાન ફરી જાય તો કંઈ નક્કી નહીં.
એટલે આપણે જોવાનું છે આજનું કે આ બાથમાં નાવું કે ન નાવું, કેમ કે ત્યાં પાણી તો છે નહીં. અને આ બધું આપણે જો નાવા પડશું ને તો જે આ કચરો જે દેખાય ને પાંદડા એ બધા આપણે બહાર કાઢવા જોઈએ ને પછી નાવા જવાનું છે. સામે જો પાણી આવે જ છે તો જોશું. આપણે મસ્ત મજાની ગાડીઓ પાર્ક કરી દીધી છે અને વીએવાસી. અને હવે આગળ જોઈએ આપણે શું કરીએ. અને નિલેશભાઈ નહીં આવી ગયા છે, મસ્ત મજાના ત્યાં બેસી ગયા છે. આજનો પ્રોગ્રામ જોઈએ આપણે કે આગળ હવે વ્લોગમાં તમે બન્યા રહેજો. હું તમને અહીંની બધી વાત હું તમને શેર કરીશ. તમે મજા આવે તો કમેન્ટ કરજો, લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. અને કોણ કોણ મારી જેમ ગૌ પ્રેમી છે, મતલબ ગાય આપણે રહેવાની મજા આવે, વાછડા હોય ને એને રમવાની અને એને પણ મજા આવે આપણી યારે. અને એક ગાયની હતી ને વાછડી, મતલબ નાની એમથી એ મૂકતી જ નહોતી મને, એને મારી યારે મજા આવી ગઈ હતી. હજી હું હમણાં ત્યાં જાઉં તો એ મારી સામે આવે તો હું તમને અત્યારે અહીંથી ઝૂમ થઈને તો બતાવું. જો ઝૂમ થાય છે, જો બતાવું. ઓલી પણ એટલી વાછડી છે ને, આમ એ જ વાછડી આપણે મૂકતી નહોતી આપણી વાહ. પછી આપણે બહાર બી આવ્યા. આગળ વિડીયોમાં બન્યા રહેજો તો આપણે મળીએ પાછા. તો ગાઈસ અત્યારે અમારી સામે હીર ને ઈશિતા આવી ગયા છે. ऐसा है क्या? अभी हम यहाँ पे वीडियो बनाने आ रहे हैं. तुमने वीडियो बना डाला इसलिए कोई बात नहीं. हमको हैरान मत करो, समझे ना. हमको हिंदी आवड़ता है. बाबा हिंदी आवड़ता बाबा हिंदी आवड़ता है. જો અત્યારે આપણે અહીંયા રીલ્સ ઉતારવાની છે. એક રીલ્સ એની મારી એરે કહા છે. આને તો તમે નહીં ઓળખતા હોય, આને તમે ઓળખતા હશો. અને હાલો गाइस अभी कुतरा वहां पड़ा है. तो दोस्तों मैं आपको एक चीज बताने जा रहा हूँ. અત્યારે આ કૂતરું જોઈને જો 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 આ ભોરિયું કૂતરું જોઈને જો બીવે છે. તો ગાઈસ અમે જ્યાં ગયા હતા ત્યાંથી અમારે પાછું આવવું પડ્યું કે અમારા હીરબેન કૂતરાથી બી ગયા છે. જો જો હાલે માહિર 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 ને માહિર માહિર તમે નથી રીલ્સ ઉતારવાની. હાલો તો હાલો, અમે તો માળ જ ગોતી છીએ. બરાબર ને, આપણે માણા ગોતી. બરાબર બરાબર. તરંગભાઈ હાથ મારો ભઈલો આવાજ ના છડબા શીરી નાખે એવો ભઈલો છે. પછી તારા કોક શેરી નાખશે તો પછી તો જોયું જાય. પછી એમ જોયું જાય એમ નો હાલે. ઠાકર કરે ઠીક નહીં, ઠાકર બધું કરે, પણ તારા છડબા કોક શેરી નાખશે તો. એટલે એનો મતલબ એમ છે હું હાવત છું ને. ના ના તું હાવત નથી, મીંદડી છો મીંદડી. हमारी कई इज्जत हो यार. अरे नहीं, बहुत इज्जत है आपकी. हम चाचा बता दी दोनों की इतनी इज्जत है. હાલ હવે થોડું આ લારીએ દાવું છે કોલી લારી? ના આ લારીએ જ ઉતારશું. આ લારીએ હું ઊભો રહી, પછી છે ને ઓલી લારીએ તો ઊભો રહેજે. જો સામે ની આયા હું ઊભો રહું કે આયા તારે ઊભું રહેવું? ठीक है समझ गया. ओके डन. तो गाइस अभी मिलते थोड़े समय के बाद. અત્યારે જો ખતરો કે ખિલાડી અમારા અહીંયા ચાલુ થઈ ગયું છે. જોઈજો સ્પાઈડરમેન અમારા સ્પાઈડરમેન ઠેકડો માર્યો છે. હા, આપણો શૂટ આવ્યું છે તો હવે આપણું શૂટ પટાઈ લઈ પછી પાછા મળીએ આપણે. તો અત્યારે આપણે વિડિયો બનાવીને રીલ્સ નું શૂટ મેન માહિર તરંગ અને ગ્રંથ છે તો એ કર્યું છે. અને અત્યારે હવે પાછા અમે જઈએ છીએ. ગ્રંથ કાકા છે ને, સ્મિત કાકા એના ભાઈ समझी गया. मेरा मौसी का लड़का है वो भाई होता है. हाँ तो मैं कहीं कीधा तुमको. हाँ बरोबर. મારા કાકા થાય પણ ભાઈ થાય ને. પછી હવે અત્યારે ફૂલ થઈ ગયો છે, ત્રણે રીલ્સ અમે ઉતારી છે અને હજી બીજો રાઉન્ડ આવશે બપોર પછીનો. બરોબર. એમાં બહુ બધા માણસો હશે, બહુ બધા. અને જો અત્યારે હોય છે અમે જઈ છીએ પાછા ઘેરે નહીં ગૌશાળા. એસા મત બોલ તું. સોરી. ગૌશાળા શ્રીનાથજી ગૌશાળા ફોટા પાડે છે તો આપણે પણ ફોટા પાડવાની જાશું. આપણે ફોટા નથી પાડવા, હું મારો મને કામ જ પાડશું આ ફોન માં જ. ઓકે ગાઈસ, ફરવા આવ્યા છે કે દવા લેવા આવ્યા છે કે ખબર નથી પડતી. હવે આ ફરવા આવ્યા હતા ને તો આપણે દવાના ધંધે લગાડી દીધા છે. એલર્જી કરીને આવા ટેકડા આપણે આપી દીધા છે
કે આ પીવાના દરરોજ રાતે જમીને. હવે આપણે કંઈ પીવાના થતા છે નહીં. આ તો હું માન ખાતર ત્યાંથી લઈ લીધા આપણે. આ તો હું ઘડીએ ઘડીએ બધા કીધા કરતા થાય ને એટલે આપણે કીધું કે લઈ લઈ, બાકી આપણે પીવાના નથી. તો શોખ ખાતર લીધા છે, બધાએ લીધા છે એટલે આપણે લઈ લઈ ભેગો ભેગો. જો અત્યારે મસ્ત મજાનો એ બધા ફૂલ રેકેટ રમે છે. તો હવે આપણો વારો આવી જાય ફૂલ રેકેટ રમવાનો. અહીંયા જો અમારા મહારાજા સિંહાસન પર બેઠા છે. હાય, મસ્ત મજાના બેઠા છે. અને અત્યારે ફૂલ રેકેટ રમવાનો સમય થઈ ગયો છે. એ બધા ફૂલ રેકેટ રમે છે, આપણે ફૂલ રેકેટ રમીશું. બપોર પછી પાછી નવી રીલ્સ ઉતરવા જવાની છે ફૂલ ફેમિલી સાથે. શું કેવું તમારે? હા બરાબર. તો હમણાં કેમ મને કીધું કે વ્લોગર ભાઈ વ્લોગ મૂકો એમ? જો એ રમતાય નહીં આવડતો, એને રમતાય નહીં આવડે. ગાઈસ અત્યારે અમારે મોટા ભાઈ ફોટો શૂટ ચાલે છે. જો અમારા ભાઈ ભાભી બધા ફોટો પાડે છે. હિરોઈન જેવા હો સમજો. જો જાય 3-4 જણા ફોટા પાડવા વાળા છે. ફાઇનલી ગાઈસ અત્યારે ફિલિંગનો વારો આવી ગયો છે આપણો. આપણે બેટિંગ લઈ લીધી ઘસિયા કરીને. જો અત્યારે બેટ બોલ બધા રમે છે. આપણો વારો આવી ગયો છે. નિલેશભાઈ બોલ નાખે છે. આઉટ છે ગાઈસ, આઉટ થઈ ગયો. આઉટ છે, ઘસિયા નહીં, આઉટ છે. નહીં આ નો હાલે. ગાઈસ ઘસિયા કરે છે બધા, આઉટ થઈ ગયા. તો એ જો હમણાં ગાય કાંઈ નથી ત્યાં. અમારા બધા આ બાજુ રન આવ્યા છે, એ બાજુ એકેય નથી લીધા અમે. અમારા આ બાજુ બધા રન લીધા. કાંઈ વાંધો નહીં, દીધા 4. ગાઈસ આપણે જીતી ગયા છે આ ઇનિંગ અને મજા જ આવી ગઈ. અમે 32 રન કર્યા હતા પણ એ લોકોથી 16 પૂરા નથી થયા, તો 4 રન આપણે એક્સ્ટ્રા આપ્યા ને. આ કોઈથી નો જીતાણું આ કોઈથી નો જીતાણું ગાય, નો જીતાણું. અમારી બે પ્લેયર જ બધા એવી છે. નો જીતાણું. જો હવે બોલ ના ઘા કરે છે આમ. જો હવે બોલ ના ઘા કરે છોટા. જો ઓકે. હવે કઈ અત્યારે આપણે ટ્રેક્ટરમાં બેસી ગયા છીએ. આપણે ટ્રેક્ટર આવડતું નથી, હવે સ્ટેરિંગ ઉપર આપણે બેસી છીએ. હવે જોઈ શું થાય છે. ફોન અત્યારે બીજાને આપી દઈ. તો ગાઈસ ફાઇનલી આપણું રીલ્સનું કામ પતી ગયું છે. ઘણી બધી રીલ્સ ઉતારી લીધી છે અને અત્યારે વાગી ગયા છે 5:30 જેવું ઓલમોસ્ટ થઈ ગયું છે. અત્યારે આપણે માંડવી ખાઈ છીએ બાફેલી, મસ્ત મજાની ગળી છે. અને આમ બધા ફોટા પાડવામાં વ્યસ્ત છે થોડાક. હું એ બધાને ફોટા પાડવાના બાકી રહી ગયા હતા એના કારણે. તો ગાઈસ અત્યારે ગેમ ચાલુ થઈ ગઈ છે. જો સંગીત ખુરશી રમી છે અમે બધાએ. મસ્ત મજાની ગેમ થઈ છે. આમાં આપણે તો આઉટ થઈ ગયા છીએ, ઘણા બધા લોકો આઉટ થઈ ગયા છે. આ બધા રમે છે, આપણે જોઈએ. 1 2 3 જોઈજો હમણાં બધા ભાગશે. આઉટ જો ઘણા લોકો આઉટ થઈ ગયા. આમાં તો આવી રીતે બધા ફેમિલી હારે ભેગા થવાનું, રમવાની મજા જ આવે. અત્યારે જો બધા રમે છે.
અમારા ભાભી આવી ગઈ. એ ગયા જો વિરાલબેન આઉટ થઈ ગયા ગાઈસ, આઉટ થઈ ગયા. ભૈયા પૂછે ક્યાંનો છે ફોટો મારી મોકલી.